કેન્દ્રીય પર્યાવરણ અને વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તેમજ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ તેમજ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો છે। વિશ્વ સિંહ દિવસના બીજા દિવસે જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહ સંવર્ધન પર આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। સિંહ સંવર્ધન પર સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ભારત સરકારના સંવેદનશીલ અને દ્રષ્ટિકોણ અને ગુજરાત સરકારના પ્રયાસોથી સિંહોના સંરક્ષણનું સરાહનીય કાર્ય થઈ રહ્યું છે। સિંહોની આ પ્રજાતિ અસ્તિત્વ બચાવવા માટે આપણે આપણા પ્રયાસોને વધુ આગળ વધારવા પડે, તેમના પ્રાકૃતિક આવાસોની રક્ષા કરવી પડશે અને સ્થાનિક સમુદાય, સરકાર અને સ્વૈચ્છિક સ્તરે માર્ગદર્શન મેળવી તેના ભવિષ્યને સુરક્ષિત બનાવી શકાશે। 10 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ દિવસની શરૂઆત આફ્રિકામાં વર્ષ 2013માં થઈ હતી। ભારતમાં તેને 2016થી ઉજવવામાં આવી રહ્યું છે। આ દિવસ માત્ર એક દિવસ જ નથી, પરંતુ એક વિચારધારા છે જે વન્યજીવ સૃષ્ટિ અને માનવીય ઉચ્ચ અભિગમનું સંગમ છે। તેમણે ઉમેર્યું હતું કે વિશ્વના ઐતિહાસિક તથ્યો પર નજર કરીએ તો જાણવા મળે છે કે સિંહની પ્રજાતિ લુપ્ત થવાના માર્ગ પર હતી અને તેનું સંરક્ષણ અને સંવર્ધન આ ક્ષેત્રના વિદ્વાનો માટે ચિંતાનો વિષય બન્યો છે। આવા સમયે સિંહની પ્રજાતિમાં એશિયાઈ સિંહોએ ભારત દેશના ગુજરાત રાજ્યના ગીર જંગલને પોતાનું ઘર બનાવ્યું છે। 1990માં કરવામાં આવેલી સિંહોની ગણતરી અનુસાર આ વિસ્તારમાં સિંહોની સંખ્યા 284 હતી, ત્યારે આજે 2025ની ગણતરી મુજબ સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે, જે આપણા માટે ગૌરવની વાત છે। તેમણે કહ્યું હતું કે યોજાયેલા આ સિંહ સંવર્ધનના આંતરરાષ્ટ્રીય સેમિનારમાં તજજ્ઞોના વિચાર વિમર્શ અને સંવાદ અને પ્રતિનિધિઓની ચર્ચા પરથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સિંહોના સંરક્ષણ માટે આ વિચારવાનો અભિગમ અને વિચારવાનું આદાન પ્રદાન અમને પ્રેરણા અને દિશા નિર્દેશ આપે છે। ઉદ્ઘાટન સમારોહ બાદ ટેકનિકલ સત્રમાં ભારત અને આફ્રિકામાં સિંહ સંરક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઐતિહાસિક સિંહોની વસ્તી અને પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ, સંશોધન અને વર્તમાન પડકારો, નીતિ વિષયક બાબતો અંગે વિમર્શ કરવામાં આવ્યો હતો। બીજા સત્રમાં લેન્ડસ્કેપ સ્તરીય અને સંરક્ષણના પાસાઓ અને સમુદાયની ભૂમિકાઓ અને સિંહોના રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા અને વન્યજીવો માટેની ચિકિત્સા પદ્ધતિઓ અને ગેરકાયદેસર વન્યજીવના વેપાર પર રોક અને સંરક્ષણમાં સમુદાયોની ભાગીદારી અંગેની નિષ્ણાતો અને સહભાગીદાતાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી છે। ચેકએસમી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।